સમસ્ત કોળી સમાજની તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ પ્રસંગે મંચ પર બિરાજમાન હમણાં જ જે આપણા વચમાંથી વિદાય લીધી એવા આદરણીય ઉમેશભાઈ, આદરણીય ભાઈ શ્રી મનુભાઈ, આદરણીય ભાઈ શ્રી PM સાખટ, આદરણીય ભાઈ શ્રી રમેશભાઈ, મહુવાથી ખાસ ઉપસ્થિત રહેલા કોળી સમાજ કોળી સેનાના પ્રમુખશ્રી, આ મંચ પર બિરાજમાન આદરણીય ભાઈ શ્રી અરવિંદભાઈ મકવાણા, ભાઈ શ્રી કોર્પોરેટર અહીંયા, ભાઈ શ્રી નવા નિયુક્ત થયેલા ભાઈ શ્રી મહેશભાઈ, બેન શ્રી સંગીતાબેન, બેન શ્રી રૂપાબેન, ભાઈ શ્રી રાજુભાઈ જોડિયા, એક્સ કોર્પોરેટર, આદરણીય ભાઈ શ્રી રામસિંહભાઈ પણ આપણા વચમાંથી હમણાં જ વિદાય લીધી છે, ભાઈ શ્રી ભીખુ મામા, ભાઈ શ્રી લાલા મામા, આદરણીય ભાઈ જે મકવાણા, ભાઈ શ્રી રજનીભાઈ, ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, ભાઈ શ્રી હિંમતભાઈ, ભાઈ શ્રી માધાભાઈ, ભાઈ શ્રી સનીભાઈ, મારા સુપુત્ર આદરણીય ભાઈ શ્રી ભાવેશ અને મારા જમાઈ આદરણીય ઉમંગ, મંચસ્થ આપ સૌ મહાનુભાવો, અમારા ઘણા બધા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રમેશભાઈ છે, તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી ભાવેશભાઈ છે, આમ તો ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે, અમારા કોર્પોરેટર બેઠા છે, આ શેઠ સૌરાષ્ટ્રથી આવે છે, આ કળભાઈ જાંબુચા છે એ પણ ભાવનગરથી અહીંયા આવે છે. મિત્રો, એક વાત આનંદ થાય છે અને આજે કહેવાય છે કે આજે આનંદ, આજે ઉછરંગ, આજે સ્નેહનો સ્નેહ સખી અમારે આંગણે કંચન વરસી મેં, એવો પ્રસંગ છે આજે. હું રાહુલને જ્યાં એન્કર તરીકે એ રાહુલ જ્યારે બોલતો હોય ને તેને સાંભળવા માટે બહુ ગમતું હોય, મને આપણે બધાને ગમતું હોય અને ખૂબ સારું બોલતા હોય. આજે આ નાના તારલાઓને સમય કાઢીને એકતા તેણે અહીંયા બાંધીને આ બધા આગેવાનો બેઠા છે. મિત્રો, જોરદાર તાલીઓ તો આમને વધાવો. મિત્રો, આ સમય કાઢીને આપણા બાળકોને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વિચાર તો કરો મિત્રો, આ 96%, 97%, 98%. મિત્રો, અમે ભણ્યા છે પણ આટલું આવું નથી ભણ્યા 96% આવે કે નહીં. હો ભાઈ, હું વાસ્તવિકતા છે, આમાં કોઈ ખોટી વાત નહીં કરવાની, સમજ્યા કે નહીં. 40% માંડ આવતા SSCમાં અમને અને માંડ પાસ થતા અમને, સમજ્યા કે નહીં. પણ આજનો વિદ્યાર્થી બહુ તેજસ્વી છે. એક વાત ધ્યાનમાં રાખજો, આજનું બાળક છે એ ખૂબ તેજસ્વી છે. હું વાલીઓને કહેવા માટે અહીંયા આવ્યો છું, બાળકોને ભણાવજો. આજનો જે આ યુગ છે ને એ શિક્ષણનો યુગ છે. જો તમારો બાળક પાછળ રહી જશે તો એ બાળક એના પગ પર ઊભું નહીં રહી. આ ધ્યાનમાં રાખજો મિત્રો, એ કહેવા માટે અમે અહીંયા આવ્યા છે. આ ખૂબ મહત્વની વાત છે. આ દીકરીઓ આપણી એટલી ભણે છે અને આ સૌરાષ્ટ્રનું, આ સુરત છે ને આખું હબ છે સૌરાષ્ટ્રનું. અહીંથી જે તમે મેસેજ મોકલશો એ મેસેજ તમારા સૌરાષ્ટ્રમાં એક ક્ષણમાં ત્યાં પહોંચી જાય. અને અહીંની, હું ગયા વખતે પણ આ કાર્યક્રમમાં આવ્યો હતો, મોટા ભાઈ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, ભાઈની બહુ ઈચ્છા હતી પણ ભાઈની તબિયત ન તંદુરસ્ત હોવાના કારણે ભાઈ ઉપસ્થિત રહી શક્યા નથી અહીંયા. વિચાર તો કરો મિત્રો, આપણા બાળકોને આટલા મોટા પ્રોત્સાહન આપવા માટે આ PM સાકટભાઈ હોય, આ આખી ટીમને હું તો બિરદાવું છું ને લાખ ધન્યવાદ આપું છું. જોરદાર તાલીઓ તો એમને વધાવો મિત્રો. અને દાતાને ખાસ વધાવો, જે દાતાઓ થઈને અહીંયા બેઠા છે ને, આપણે જે દાતાઓ આપણા બાળકોને પ્રોત્સાહન આપવા માટે ફૂલની પાખડી રૂપે જે કાંઈ આપ્યું હોય, હું તો એને હાથ જોડીને નમન કરું છું ને 2 હાથ જોડીને માથું નમાવું છું. એ લોકોને ધન્યવાદ આપું છું કે આવા દાતાઓ આપણા સમાજમાં અને ભગવાન હજુ આપે એ લોકોને. હું તો કહું એની હંમેશા બરકત વધતી રહે. માતાજી ભાઈ પ્રાર્થના કરીએ.
મિત્રો સમાજે તો ઘણું બધું આપ્યું છે, પણ વાલીઓને બે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમે. મનુભાઈએ વાત કરી, એમાં વાત હું પાછો દોહરાવું છું. તમે આપણા બાળકોને ભણાવો ગણાવો, પણ હારોહાર એને સંસ્કાર આપજો. અમને ખબર છે ઘણી બધી ફરિયાદો અમને સુરતથી અહીંયા આવતી હોય છે મિત્રો, ત્યારે દુઃખ થાય છે. દીકરા દીકરીઓને જો ન કરવાનું હોય એવું કરી બેઠે છે ત્યારે દુઃખ થાય છે અમને. આપણું બાળક શું કરે છે એ વાલીઓને ખાસ ખબર રહેવી જોઈએ. આપણે આપણા કામમાં બહુ બિઝી હોઈએ, આપણો દીકરો શું કરે છે, આપણી દીકરી શું કરે છે એ આપણે એને વધારે ધ્યાન ઉપર લેતા નથી, પણ એ આપણી બહુ મોટી ભૂલ છે. અને ઘણી બધી ફરિયાદો અમારા સુધી આવે છે, એટલે કદાચ ખોટું લાગશે પણ માફ કરજો, પણ સાચું છે એ કેવું પડે. એક સમાજના આગેવાન તરીકે કડવા ઘૂંટડા પીવરાવવા પડે અને કેવું પડે. અને હું તો દીકરા દીકરીઓને પણ કહું છું કે તમારી જે આ સક્સેસ છે ને, તમે જે આટલા 99% લાવ્યા, 98 લાવ્યા, 97 લાવ્યા, 96 લાવ્યા, તમારા વાલીઓ ભણાવે છે, જરા પાછળ વળીને જોજો તો ખરા. કદાચ ઈવે છે ને હાચી એક જોડ હારી કપડાં પહેર્યાની હોય, પણ તમારા માટે ક્યારેય ખરા કપડાં ન આપ્યા હોય, હારા ડ્રેસ પહેરાવીને તમને સ્કૂલમાં મોકલાવ્યા હોય, બાપે હારા ચપ્પલ ન પહેર્યા હોય, પણ તમારા માટે હારી મોજડી આપી હોય, હારા બૂટ આપ્યા હોય, મારો દીકરો હારો જાય, મારી દીકરી હારી સ્કૂલમાં ભણવા જાય, એના હારા ડ્રેસ આપો, કોઈ દિવસ એની ચિંતા ન કરી હોય, એ પાછળ ફરીને જોજો. તમારા વાલીઓ, તમારો બાપ કઈ રીતે હીરા ઘસતો હોય અને તમને સ્કૂલમાં ભણાવવા માટે ફી એકત્રિત કરતો હોય, કદાચ એનું વિચારજો મિત્રો. આજે બાળકો જે બીજી વાતો કરે છે ને, બાળકો જે ન કરવાનું કરી બેઠે છે, એના માટેની આ વાત કરું છું. એને હારા સંસ્કાર આપજો. ઘણા બધા પછી વાલીઓ આવે કે ભાઈ અમારી દીકરી અહીંથી અહીંયા વયા ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. મિત્રો બહુ મોટા આપણા સમાજમાં કંઈ છોકરાઓની કમી નથી. આજે છોકરાઓ આપણા જો કેટલું ભણે છે. અને હું તો કહું છું, જે બાળકને જેમાં ટેલેન્ટ હોય, જે બાળકમાં, એમાં જ એને આગળ વધારજો. દીકરાને ગણિતમાં આગળ હોય તો એને કોમર્સમાં એને એડમિશન અપાવજો, પછી એને સાયન્સમાં નહીં અપાવતા. એને આપણી ઈચ્છા હોય કે આપણો ડૉક્ટર બને, પણ લાયકાત જે પ્રમાણે હોય, દીકરાને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય અને જબરજસ્તી આપણે એને સાયન્સમાં મોકલીએ તો કઈ રીતે એ બાળક ભણી શકે. જે બાળકને જેમાં ટેલેન્ટ છે એમાં એને, જેમાં રુચિ હોય એમાં એને આગળ વધારજો મિત્રો. આવા કાર્યક્રમો જે થઈ રહ્યા છે એ એક આપણા સમાજ માટેની ખૂબ મોટી ઉપલબ્ધિઓ છે. હું આપ સૌને વિનંતી કરું છું મિત્રો, તમે આપણા સમાજના અહીંયા વડીલો ઘણા બધા બેઠા છે, અહીંયા ઘણા બધા યુવાનોને હજુ મેં જોઈ નથી શક્યો, પણ ઘણા બધા આપણા સુરતના એવા યુવાનો છે જે સમાજને હર હંમેશા માટે ક્યારેક એવી મુશ્કેલી પડી હોય ત્યારે એક થઈ અને ઊભા પગલે જ્યારે કામ કરતા હોય ત્યારે અમને પણ ગર્વ થતું હોય. એના માટે અમને ગર્વ. બીજું તમે કંઈ કરો કે નહીં કરો એની ચિંતા તમે નહીં કરતા મિત્રો, એક વાર ધ્યાનમાં રાખજો. પણ તમે જ્યાં હશો ત્યાંથી એને પ્રોત્સાહન આપજો. અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, જે યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે મારી ખાસ એને વિનંતી છે, ક્યારેય આપણા સમાજના આગેવાનોની કાપતી વાતો ન રાખતા, આટલી વિનંતી કરવા આવ્યો છું મિત્રો. બીજા કોઈ સમાજમાં તમે ઘણું બધું અહીંયા સુરત રહ્યો છો, વિચાર તો કરો, ક્યારેય બીજા કોઈ સમાજે એના સમાજની કાપતી વાતો કરી છે? નથી કરી. અહીંયા બધા પ્રમુખો, બધા સમાજના બધા આગેવાનોના, બધા અટકના લોકોના પ્રમુખ અહીંયા બેઠા હશે. મેં ગયા વખતે એક વાત કહી હતી, જ્યારે સમસ્ત કોળી સમાજનું રાખશો, બાળકોનું પ્રોત્સાહન આપવા માટે તમે અવશ્ય હાજરી આપશું. એમ તમારી આ નોંધ અહીંથી ગામડા સુધી પહોંચે છે, એટલે હું આ વિનંતી કરું છું. તમે બધાને બધી અટકની સાથે કરીને કરજો. આજે આ મેરામણ તો જો કેટલું માણસો ઊભ્યું છે મિત્રો, આ સમસ્ત કોળી સમાજનું છે ને, એટલે આટલું મોટું મેરામણ અહીંયા ઊભ્યું છે. હા, કંઈ નાની વાત થોડી છે આ મિત્રો. આ સુરત છે ને, સુરત આખા ગુજરાતનું હબ છે અહીંયા. અને અહીંયાથી જે વાતાવરણ સમાજ માટે કરવું હોય અહીંયાથી ઊભું થતું હોય છે. એમ
જે વાતો કરવી હોય એને જે ગામડા સુધી પહોંચાડવી હોય તો એ આ સુરતથી ઊભું થતું હોય છે મિત્રો. અમે તો ખાલી આ વાત કરીએ ને અમને અહીંયા બેઠાડી દેતા. હું તો હંમેશા કહેતો હોઉં છું એ ખુરશી નહીં जिम्मेदारी संभाली है हमने. ये कुर्सी नहीं जिम्मेदारी संभाली है हमने. कोली समाज की कायनात बदलने की ठानी है हमने. મિત્રો સમય તો આવશે મિત્રો, એક વાત અવશ્ય યાદ રાખજો. દરેક સમાજનો સમય આવ્યો છે, આપણો એ આવવાનો છે. પણ એ ક્યારે હું અવાજ આપું તમને ત્યારે તમે કહેજો હમ સબ એક હે. આવાજ દો, આવાજ દો. આપણે બધા એક હશું ને તો આપણે જે વિચાર્યું હશે એ પરિણામે પહોંચી શીખશું મિત્રો. નહીં તો આપણા મને આપણામાં તમને જો સમાજમાં કાંઈ મુશ્કેલી નથી, નીચેના વર્ગમાં કાંઈ મુશ્કેલી નથી. મુશ્કેલી અમારા જેવા નેતાઓમાં છે. બીજાની વાત હું નહીં કરું, હું મારી વાત કરીશ. અમારા જેવા હું કહું છું, મારા ને તો ક્યારેક કોઈને બોલીએ તો ખરાબ લાગશે એમ, પણ આ વાત નહીં કરવાની. મારા માટે તો એક જ, અને જે આગેવાનો, જે છોકરાઓ, જે યુવાનો કામ કરતા હશે અને ક્યારેક એનામાં કંઈક કામ પડ્યું તો યાદ કરજો, હીરાલાલ સોલંકી તમારા માટે હંમેશા પહેલા આગળ આવશે મિત્રો. એને આગળ વધારો. અમારા કરતે સારી ટેલેન્ટ છે, સારી તાકાત છે, સારી આવડત છે. એમાં આમાંથી કેટલાય યુવાનો છે ને અમારા કરતે હારું બોલે, હારા કામ કરી કે પણ એને એવી તક નથી મળી. જે દિવસે એ યુવાનને તક મળશે ત્યારે તમે અવશ્ય કહીશ કે માણસ ક્યારેય પાછો પાની નહીં કરે અને હંમેશા સમાજના માટે એક થઈને કામ કરશે, એ મને વિશ્વાસ છે મિત્રો. મિત્રો આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે, અઢળક પ્રેમ આપ્યો છે. હું વાલીઓને કહું છું ભણાવો, દીકરા દીકરીઓને જેટલું થાય એટલું ભણાવજો. સૌરાષ્ટ્રથી અહીંયા આપણે ભલે જે કામ કરવા આવ્યા હોય, હીરા ઘસવા આવ્યા હોય, સાડીના બોર્ડર કરવા આવ્યા હોય કે બીજું કંઈ કામ કરવા આવ્યા હોય, પણ બાળકોને ભણાવજો. આપણે સારું શિક્ષણ આપવા માટે તમે અહીંયા બાળકોને લઈને આવ્યા છો. સારું શિક્ષણ આપજો અને જ્યાં અમારા લાયક સેવા હોય ને અવશ્ય યાદ કરજો. આપે ખૂબ પ્રેમ આપ્યો છે, આવો ને આવો પ્રેમ આપતા રહેજો. આટલું કહીને વિનમું છું. જય જય કોળી સમાજ ભાઈ.